બાબતે હાલમાં તેના વાલીની પૂછપરછ તથા ભોગ બનનાર છે તે ભોગ બનનારનું કાઉન્સેલિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને જે ભોગ બનનાર છે તેના નિવેદનના આધારે તથા તેના સગા સંબંધી અને માતા પિતાના કાઉન્સેલિંગ બાદ તેમના પણ નિવેદનના આધારે આ સમગ્ર ઘટના કઈ રીતે બની છે તેનો સંપૂર્ણપણે વ્યવસ્થિત તપાસ થાય તે અંગે પોલીસ પ્રયત્નશીલ છે અને ખૂબ લાંબા સમય બાદ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં પણ ખરેખર ઘટના શું છે તે માટે સાયન્ટિફિક એવિડન્સ એકત્રિત કરવાની પ્રક્રિયા છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। એસપી સાહેબે સારો એવો રિસ્પોન્સ આપ્યો છે કે આ અર્જણ નામનો વ્યક્તિ છે એને ઉપર ફરિયાદ પણ થઈ ગઈ છે અને એને જેલમાં અત્યારે હાલ પૂરવામાં આવે છે। પોસ્કોનો એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ લોકો પણ અહીંયા કોઈ સારા એનજીઓ દ્વારા અથવા ચાઇલ્ડ સંસ્થા દ્વારા, વેલફેર દ્વારા અને મહિલા સુરક્ષા દ્વારા દીકરીની મુલાકાત લેવાના છે અને દીકરીને અમારી રજૂઆત પછી એમણે અમને